ગૌવંશનું કટિંગ કરતા આરોપીઓને ગૌમાંસ સાથે ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ। અંકલેશ્વર ખાતે બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત અંકલેશ્વરમાં આવેલ દારૂલ ઉલૂમમાં ગૌવંશનું કટિંગ કરતા 4 ઈસમ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને આશરે 165 કિલો ગૌમાંસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ। આ કામગીરી દરમિયાન ઇફ્તેખાર ઉર્ફે ઇશ્તિયાક કમાલ કુરેશી, મોહમ્મદ જુનેદ ઉર્ફે ખટ્ટા અનવર કુરેશી, મોહમ્મદ સરફરાઝ ઉર્ફે દેવીલાલ ગુલામ કાદર ખલીફા અને દારૂલ ઉલૂમના ટ્રસ્ટી મંટોડ મોહમ્મદ ઇકબાલ મુસેજી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક, આ તમામને ઝડપી પાડવામાં આવ્યા છે। જ્યારે વોન્ટેડ આરોપી તરીકે દારૂલ ઉલૂમના મૌલવી મોહમ્મદ ઝુબેર યાકુબ, જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા, તો સાથે જ કુલ કિંમત રૂપિયા 63,150નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।